નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લાસ્ટની અંદર સ્પાઇરલ મોડેલ રિલેટેડ ડિસ્કશન કરી ચૂક્યા. નેક્સ્ટ જે મોડેલ છે બિગ બેંગ મોડેલ. બિગ બેંગ મોડેલ, ધીસ મોડેલ ઇઝ સુટેબલ વેન પ્રોજેક્ટ સાઇઝ ઇઝ વેરી સ્મોલ. કે આ મોડેલ રિલેટેડ વર્કિંગ છે ક્યારે આપણે કરી શકીએ છીએ? જ્યારે કોઈ પણ પ્રોજેક્ટની સાઇઝ સ્મોલ હોય, સિમ્પલ પ્રોજેક્ટ હોય, સ્મોલ પ્રોજેક્ટ હોય, બરાબર, તો ત્યારે એ દરમિયાન આપણે આ બિગ બેંગ મોડેલનો યુઝ કરવામાં આવે છે. એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ઓર 2-3 પર્સન વર્કિંગ ઓન પ્રોજેક્ટ, જે મેન્યુઅલી કે એક પ્રોજેક્ટની અંદર 2 થી 3 વ્યક્તિઓ કામ કરતા હોય એ દરમિયાન આ પ્રોજેક્ટ જે છે, આ મોડેલ છે, એનો યુઝ કરવામાં આવે છે. નોર્મલી હું તમને કહું તો આપણે જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ કોલેજની અંદર પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે ત્યારે આ મોડેલનો મોસ્ટ ઓફ યુઝ થતો જોવા મળે છે. એટલા માટે હું કહું છું કે મોસ્ટ ઓફ જે કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે પ્રોજેક્ટની અંદર પ્રેક્ટિસ વર્ક માટે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ તૈયાર કરતા હોય ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ તો એ ફર્સ્ટ પ્રોજેક્ટ હોય છે એની સ્ટુડન્ટ માટે. દરેક સ્ટુડન્ટ માટે જે પ્રોજેક્ટ હોય છે એ ફર્સ્ટ હોય છે. એટલે એ હંમેશા સિમ્પલ અને નાનો પ્રોજેક્ટ સિલેક્ટ કરતા હોય છે. એટલે એની સાઇઝ છે એ કેવી હોય છે? સ્મોલ સાઇઝ હોય છે. અનોધર તો કે 2-3 સ્ટુડન્ટ કમ્બાઈન થઈને એટલે કે ભેગા મળીને પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે કે જેથી ઇઝીલી પડે. બધા જ ઇન્ડિવિડ્યુઅલ પોતપોતાની આવડત પ્રમાણે વર્ક વેચી લેતા હોય છે કે જેથી પ્રોજેક્ટ જે ટાઈમની અંદરમાં લાસ્ટ ડેટ સબમિટેડ પહેલા કમ્પ્લીટ કરીને કોલેજ રિપોર્ટ બેઝ સબમિટ કરાવી શકે. એટલા માટે એની અંદરમાં 2 થી 3 સ્ટુડન્ટ કમ્બાઈન થઈને એક પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે. એટલે જે આપણે કોલેજમાં મેન્યુઅલી જે દરેક સ્ટુડન્ટ પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે એ દરમિયાન આપણે એવું કહી શકશું કે એની અંદરમાં બિગ બેંગ મોડેલનો યુઝ થતો જોવા મળે છે. એનું રીઝન છે કે આપણી સામે પ્રેઝન્ટ ફર્સ્ટ પોઈન્ટની અંદર જ બિગ બેંગ મોડેલ રિલેટેડ એવું વ્યૂ કરવામાં આવેલું છે કે બિગ બેંગ મોડેલ છે એ મોડેલ અંડરમાં જે પ્રોજેક્ટ તૈયાર થાય છે એની સાઇઝ વેરી સ્મોલ હોય છે. અનોધર તો કે ઇનસાઇડ ઓફ 2-3 પર્સન આર વર્કિંગ, એટલે કે 2 થી 3 વ્યક્તિઓ જે પ્રોજેક્ટ ભેગા મળીને કરતા હોય છે, જે રિલેટેડ નો શેડ્યુલ, નો ટાસ્ક, બરાબર, નો એનાલિસિસ, જે રિલેટેડ એની આવડત પ્રમાણે એની અંદર સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જતા હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, વેન રિક્વાયરમેન્ટ આર નોટ ક્લિયર. કે બિગ બેંગ મોડેલની અંદર શું હોય છે કે જે આપણે પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ એ પ્રોજેક્ટની અંદરમાં કોઈ રિક્વાયરમેન્ટ રિલેટેડ પ્લાનિંગ હોતું નથી. કોઈ પણ રિક્વાયરમેન્ટ કેવી આ પ્રોજેક્ટની અંદરમાં રહેશે એવું કાંઈ ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર હોતું છે નહીં. કે જ્યારે સ્ટાર્ટિંગ કરી છે ત્યારે કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ નથી હોતી. આપણે માઇન્ડની અંદર જે કન્સેપ્ટ આવે એ બેઝ ઉપર એની અંદરમાં આપણે પ્રોજેક્ટ બનાવવાનું ચાલુ કરીએ છીએ. એઝ એ વેન રિક્વાયરમેન્ટ આર નોટ ક્લિયર એટ બિગિનિંગ વી કેન વર્ક એકોર્ડિંગ ટુ ધીસ મોડેલ. કે જે રિલેટેડ સ્ટાર્ટિંગમાં આ પ્રોજેક્ટ રિલેટેડ વર્કિંગ ચાલુ કર્યું છે તો એ મોડેલ રિલેટેડ જે માઇન્ડની અંદરમાં જે રિલેટેડ કન્સેપ્ટ ક્લિયર થતો જાય છે એમ વન બાય વન એની અંદર આપણે વર્ક કરતા જતા હોઈએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ ડઝ નોટ ફોલો એની સ્ટ્રક્ચર વે. આની અંદર કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર યુઝ થતો નથી. જે સ્ટ્રક્ચર યુઝ થાય છે એ આપણા પોતાનું સ્ટ્રક્ચર હોય છે. આપણે મજા આવે એવું સ્ટ્રક્ચર બેઝ આ મોડેલની અંદર વર્કિંગ કરી શકીએ છીએ. એટલે કે બિગ બેંગ મોડેલ છે એ કોઈ પ્રોપરલી કે જે કોઈ પણ પ્રોપરલી ટાસ્ક બેઝ, સ્ટ્રક્ચર બેઝ, શેડ્યુલ બેઝ એની અંદરમાં વર્કિંગ થતું જોવા મળતું નથી. હિયર ડિલિવરી ડેટ ઇઝ લેસ ઇમ્પોર્ટન્ટ. ડિલિવરી ડેટ એટલે કે આપણે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને જે લાસ્ટ ડેટ છે એ ડેટ પહેલા આપણે આપી દેવાનો છે, કમ્પ્લીટ સબમિટેડ કરાવી દેવાનો છે. એ રિલેટેડ ઇમ્પોર્ટન્સ આની અંદર હોતું નથી. બસ કે આપણે નેક્સ્ટ મંથની અંદરમાં પ્રોજેક્ટ કમ્પ્લીટેડ કરી દેવાનો છે તો જે ઇમ્પોર્ટન્ટ લેસ નહીં થાય તો એના નેક્સ્ટ મંથ પછી આપી દેશું. એ રિલેટેડ શેડ્યુલ બેઝ આની અંદરમાં વર્કિંગ થતું જોવા મળે છે. પ્લાનિંગ કેન બી done depending requirement, but here requirement are not clear, so planning cannot be done. તો કે જે શું કે છે આપણી સામે કે આની અંદર કોઈ પરફેક્ટ પ્લાનિંગ નથી હોતું રિલેટેડ ઓફ રિક્વાયરમેન્ટ. તો કે રિક્વાયરમેન્ટ ક્લિયર નથી હોતી
પ્લાનિંગ ક્લિયર નથી હોતું રિલેટેડ ઓફ રિક્વાયરમેન્ટ સાથે, રિક્વાયરમેન્ટ ક્લિયર નથી હોતી રિલેટેડ ઓફ પ્લાનિંગ સાથે. એટલે તમારા પ્રોજેક્ટનું વર્કિંગ આની અંદરમાં સક્સેસફુલી કમ્પ્લીટેડ થશે એવું આપણે કહી શકશું નહીં. પ્રોજેક્ટ કમ્પ્લીટેડ થશે શ્યોર, બટ પરફેક્ટ સાથે પ્રોજેક્ટ કમ્પ્લીટેડ થશે એવું આપણે કહી શકશું નહીં. એનું રીઝન છે કે એની અંદર કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ ક્લિયર નથી કરી હોતી, કોઈ પ્લાનિંગ નથી હોતું, કોઈ શેડ્યુલિંગ નથી હોતું. એટલા માટે આ પ્રોજેક્ટની અંદર જે કાંઈ પણ વર્કિંગ થશે એની અંદર ક્યાંક ને ક્યાંક મિસ્ટેક જોવા મળશે. બિગ બેંગ મોડેલ uses all the possible resources in software development and coding with very little or no planning. કે જે બિગ બેંગ મોડેલની અંદર દરેક પ્રકારના પોસિબલ રિસોર્સિસ છે સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્ડ કોડિંગની અંદરમાં યુઝ કરવામાં આવે છે રિલેટેડ ઓફ નો પ્લાનિંગ, પણ એ કોઈ પણ પ્લાનિંગ સાથે યુઝ કરવામાં આવતા નથી. જે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવાના જે ડિફરન્શિયલ રિસોર્સિસ હોય છે દરેક રિસોર્સિસ આની અંદરમાં ઇન્વોલ્વ જ હોય છે, એનો યુઝ પણ કરવામાં આવે છે બટ નો પ્લાનિંગ. કે શેડ્યુલ પ્લાનિંગ રિક્વાયરમેન્ટ એનાલિસિસ આના રિલેટેડ કાંઈ વર્કિંગ એની અંદરમાં થતું જોવા મળતું નથી. એટલા માટે હું કહું છું કે જે આની અંદરમાં પ્રોજેક્ટ તૈયાર થશે બસ એ પ્રોજેક્ટ પરફેક્ટ પ્રોજેક્ટ વ્યૂ કરી શકાય નહીં. ઘણી વખત આપણે એવું ધારી શકીએ છીએ કે આ પ્રોજેક્ટ બેઝ ઉપર આપણા સ્ટુડન્ટ કોલેજની અંદર પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે, પણ એ પ્રોજેક્ટ પણ અમુક સ્ટુડન્ટ છે કે જે રિલેટેડ લેસ પ્લાનિંગ સાથે વર્કિંગ કરે છે પણ એની અંદર 99% સક્સેસ થાય છે એવું પણ ન કહી શકીએ. ઓલ ઓવર સ્ટુડન્ટ આર ફેલ, કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર દરેક સ્ટુડન્ટના પ્રોજેક્ટ ફેલ થયા છે એવું પણ આપણે કહી શકીએ નહીં. બિગ બેંગ મોડેલ હેઝ a very high risk of technical or managerial type. બિગ બેંગ મોડેલ છે જેની હાઈ રિસ્ક ઓફ ટેકનિકલ, કારણ કે હાઈ રિસ્ક ઓફ ટેકનિકલ એટલા માટે કહેવામાં આવેલું છે કે આની અંદર શેડ્યુલ લેસ વર્કિંગ છે એટલા માટે, અને કોઈ પણ પ્રકારનું મેનેજમેન્ટ આની અંદરમાં જોવા મળતું નથી. હવે તમને એવું થાય કે એનો સ્ટ્રક્ચર ડાયાગ્રામ અહીંયા સારા પ્રેઝન્ટ કરેલો નથી, એટલા માટે પ્રેઝન્ટ નથી કરેલો કે એની અંદર કાંઈ શેડ્યુલ બેઝ કામ થઈ શકતું જ નથી. બિગ બેંગ મોડેલની અંદર તમને મજા આવે, તમારા શેડ્યુલ વાઇઝ તમે પ્રોજેક્ટ આની અંદરમાં તૈયાર કરી શકો છો. એટલા માટે અહીંયા બિગ બેંગ મોડેલ વર્કિંગ વ્યૂ કરવામાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ મોડેલ છે પ્રોટોટાઇપિંગ મોડેલ. નેક્સ્ટ મોડેલ છે પ્રોટોટાઇપિંગ મોડેલ. પ્રોટોટાઇપિંગ ઇઝ એ સ્મોલ વર્કિંગ મોડેલ. પ્રોટોટાઇપિંગ મોડેલ કેવું છે? સ્મોલ બેઝ, જે જગ્યાએ સિમ્પલ સ્મોલ પ્રોજેક્ટ તૈયાર કરવાનો થતો હોય છે એ દરમિયાન આ મોડેલનો યુઝ કરવામાં આવે છે. હિયર કસ્ટમર gives general objective for software but not able to identify detail input processing or output. કે અહીંયા જે પ્રોટોકોલ મોડેલ જે પ્રોટોટાઇપિંગ મોડેલની અંદર ડિફરન્શિયલ જનરલ ઓબ્જેક્ટિવ હોય રિલેટેડ ઓફ યુઝર, દરેક એના રિલેટેડ ડેટા એક્સેપ્ટેડ કરવામાં આવે છે. કેવો પ્રકારનો ડેટા ઇનપુટ કરવાનો છે એના રિલેટેડ ડિટેલ એક્સેપ્ટ કરવામાં આવે છે. પ્રોસેસિંગ બેઝ ઉપર એની અંદર ડિટેલ એક્સેપ્ટેડ કરવામાં આવે છે. આઉટપુટની અંદર કેવી એની રિક્વાયરમેન્ટ છે એના રિલેટેડ પણ યુઝર સાથે ડિસ્કશન કોમ્યુનિકેશન કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, the developer and customer decide overall objective and identify ambiguous requirement. ambiguous એટલે કે જે અસ્પષ્ટ રિક્વાયરમેન્ટ હોય, કોઈ એવી પરફેક્ટ રિક્વાયર નહીં, અનુમાન રિક્વાયરમેન્ટ. એટલે કે જે અહીંયા ડેવલપર અને કસ્ટમર બંને ભેગા મળીને ઓલ ઓવર જે પ્રોજેક્ટ છે, ઓલ ઓવર જે સિસ્ટમ ડેવલપમેન્ટ સોફ્ટવેર છે એના રિલેટેડ એમ્બિગિયસ રિક્વાયરમેન્ટ કલેક્શન કરે છે. એમ્બિગિયસ એટલે અસ્પષ્ટ રિક્વાયરમેન્ટ, જે ક્લિયરિકલ રિક્વાયરમેન્ટ ના હોય એ બેઝની રિક્વાયરમેન્ટ. We try to develop software for users confirmation as possible yearly. કે ડેવલપર છે એ યુઝરની ડેટ જે લાસ્ટ પોઈન્ટ આપેલો છે એ દરમિયાન કોઈ પણ યુઝરના પ્રોબ્લેમ લેસ પહેલા એક સિસ્ટમ કમ્પ્લીટલી ડેવલપ કરી દેવાની ટ્રાય કરે છે. જેનો નીચે ડાયોગ્રામ નોર્મલી ડાયોગ્રામ છે કે કસ્ટમર રિલેટેડ, બરાબર, કે ફર્સ્ટ ઓફ ઓલ લિસન ટુ કસ્ટમરને કોઈ પણ ડેવલપર એક્સેપ્ટ કરશે, સાંભળશે, એની રિક્વાયરમેન્ટ સાંભળશે,
એ દરમિયાન એ સોફ્ટવેર રિલેટેડ ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરશે. એ દરમિયાન જે સોફ્ટવેર ડેવલપમેન્ટ રિલેટેડ એનું વર્કિંગ કરેલું છે અને એના ટેસ્ટ કરશે. એ ટેસ્ટ દરમિયાન કસ્ટમર રિલેટેડ અનધર કાંઈ રિક્વાયરમેન્ટ છે તો ફરી પાછું આખું આ જે સર્કલ રોબસ્ટ બેઝ એની અંદર વર્કિંગ ઇટરેશનની અંદર કન્ટિન્યુ જોવા મળશે. કસ્ટમર રિલેટેડ લિસન ટુ કસ્ટમર, ત્યાર પછી જે રિલેટેડ રિક્વાયરમેન્ટ છે એ બેઝ એની અંદર ડેવલપમેન્ટ, અને ડેવલપમેન્ટ થઈ ગયા પછી ટેસ્ટિંગની અંદરમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક લાગશે, અમુક કસ્ટમરની રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈ નહીં થઈ હોય તો ન્યૂ એડ કરવાનું અનધર કસ્ટમર કહેશે તો એ કસ્ટમરને લિસન કરશે, અનધર ડેવલપર સોફ્ટવેર ડેવલપમેન્ટ કરશે, અનધર એનું ટેસ્ટિંગ કરશે. એટલે જ્યાં સુધી કસ્ટમર લાસ્ટની અંદર સેટિસ્ફાઈ નહીં થાય ત્યાં સુધી કન્ટિન્યુ જે ડેવલપમેન્ટ વર્કિંગ છે પ્રોટોટાઇપિંગ મોડેલનું એ કન્ટિન્યુ જોવા મળશે. The prototype is used by the customer or user. કે જે આખું આ પ્રોટોટાઇપિંગ મોડેલ છે બેઝડ ઓન શેના ઉપર છે, કઈ સાઇડ છે, કસ્ટમર એન્ડ યુઝર સાઇડ છે. The prototype can serve the first system. જ્યારે કોઈ પણ ડેવલપર કે યુઝર ફર્સ્ટ સિસ્ટમ એનું ડેવલપમેન્ટ કરતા હશે એ દરમિયાન આપણો મોડેલનો વ્યૂ થતો જોવા મળશે. એટલે આ જે ડિફરન્શિયલ મોડેલ હતા જે માર્કેટની અંદર આજના સમયની અંદરમાં પણ અલગ અલગ બેઝ ઉપર અલગ અલગ મોડેલ છે એ યુઝ થતા જોવા મળે છે. એક વખત વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ મોડેલથી લાસ્ટ આપણે પ્રોટોટાઇપિંગ મોડેલ જોયું એના રિલેટેડ નોર્મલી ડિસ્કશન કરી લઈએ. કે જે રિલેટેડ ફર્સ્ટ મોડેલ હતું આપણું વોટરફ્લો મોડેલ. કે જે વોટરફ્લો મોડેલ છે એને એક બીજા નામ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ નેમ ઓફ વોટરફ્લો મોડેલ એટલે તમારા માઇન્ડની અંદર તરત સેટ થશે સિક્વન્શિયલ મોડેલ. કે જે વોટરફ્લો મોડેલને એક બીજા નામ તરીકે ઓળખવામાં આવે છે ક્લાસિક લાઈફ સાયકલ મોડેલ. કે જેની અંદરમાં સિક્વન્શિયલ મોડેલ બાય વર્કિંગ થતું જોવા મળે છે. ત્યાર પછીનું જે મોડેલ હતું ઇટરેટિવ મોડેલ. કે જે આ ઇટરેટિવ મોડેલની અંદરમાં જે અલગ અલગ ડિફરન્શિયલ ટાસ્ક વાઇઝ ઇટરેટિવ સેટ કરેલા હોય છે. જેમ ઇટરેટિવ વર્કિંગ થતું જશે એમ ક્વોલિટીની અંદર ઇન્ક્રીમેન્ટ થતું જોવા મળશે. એક ઇટરેટિવ કમ્પ્લીટેડ થશે ત્યારે સેકન્ડ ઇટરેટિવ ઈ જ ટાસ્ક ઉપર વર્કિંગ થશે તો એની અંદર કાંઈક ન્યૂ એડ અપડેટ વર્કિંગ થતું જોવા મળશે એઝ એ ઇટરેટિવ મોડેલ. ત્યાર પછી વી મોડેલ. વી મોડેલ વર્ક ઓન વેરિફિકેશન એન્ડ વેલિડેશન. આ બે પોઈન્ટ ઉપર છે એ વી મોડેલ કામ કરે છે, વેરિફિકેશન બેઝ એન્ડ વેલિડેશન બેઝ. અનધર તો કે વી મોડેલ ડેવલપેડ બાય વોટરફ્લો મોડેલ નું બેસ્ટ વર્ઝન છે. ફર્સ્ટ ઓફ ઓલ વોટરફ્લો મોડેલ તૈયાર થયેલું હતું એ બેઝ એક ન્યૂ મોડેલ તૈયાર કરવામાં આવેલું છે એ મોડેલ છે વી મોડેલ. ત્યાર પછી નેક્સ્ટ સ્પાઇરલ મોડેલ. જે સ્પાઇરલ મોડેલ છે તો એની અંદર પણ ઇટરેશન બેઝ ઉપર જ વર્કિંગ થતું જોવા મળે છે. દરેક જે ટાસ્ક જેટલા હશે એ ટાસ્ક બેઝ એની અંદર સ્પાઇરલ છે એ સેટ કરવામાં આવશે અને વન બાય વન એની અંદર ઇટરેશન વર્કિંગ થશે એટલે એની અંદર ઇન્ક્રીમેન્ટલ સિરીઝની અંદર જોવા મળશે. જે રિલેટેડ ડિફરન્શિયલ કસ્ટમર કોમ્યુનિકેશન, પ્લાનિંગ, રિસ્ક એનાલિસિસ, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન એન્ડ રિલીઝ આ ડિફરન્શિયલ ટાસ્કનું જે સ્પાઇરલ મોડેલની અંદર વર્કિંગ થતું જોવા મળે છે. પણ જે આખું આ સ્પાઇરલ મોડેલ છે વર્ક કરે છે જે સ્મોલ પ્રોજેક્ટ બેઝ એનું આખું વર્કિંગ હોય છે. ત્યાર પછી બિગ બેંગ મોડેલ આપણે જોયું. જે બિગ બેંગ મોડેલ કોલેજનો સ્ટુડન્ટ જે પ્રોજેક્ટ તૈયાર કરે છે એ બેઝ આ મોડેલનો યુઝ થતો જોવા મળે છે. અને લાસ્ટની અંદર જે મોડેલ રિલેટેડ આપણે ડિસ્કશન કરી એ પ્રોટોટાઇપિંગ મોડેલ રિલેટેડ આપણે ડિસ્કશન કરી. કે જે પ્રોટોટાઇપિંગ મોડેલ છે એ પણ એક સ્મોલ પ્રોજેક્ટ બેઝ આખું એનું વર્કિંગ છે. તો આ જે અલગ અલગ ડિફરન્શિયલ મોડેલ હતા બરાબર, આમાંથી જે એક્ઝામની અંદર મોસ્ટ ઓફ જે ક્વેશ્ચન છે જે એક્ઝામની અંદર મોડેલ રિલેટેડ ઘણીવાર પૂછાતા હોય છે. એટલે દરેક મોડેલ છે જે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજના લેક્ચર દરમિયાન આપણે ડિફરન્શિયલ મોડેલ રિલેટેડ ડિસ્કશન કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો સોફ્ટવેર પાયરેસી. સોફ્ટવેર પાયરેસી એટલે શું? વોટ ઇઝ પાયરેસી? પાયરેસી એઝ એ ડેટાની ચોરી કરવી, ડેટાની કોપીરાઇટ્સના માધ્યમથી કે અનધર
છુપાઈથી ડેટાની ચોરી કરવી એને શું કહેવામાં આવે છે? સોફ્ટવેર પાયરેસી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે અત્યારના સમયની અંદર નેટવર્ક લોંગ નેટવર્ક અત્યારે માર્કેટની અંદરમાં બીવ થયેલું આપણે બધા જ જોઈ શકીએ છીએ. મોસ્ટ ઓફ અત્યારે ઘણું બધું હવે ઓનલાઈન વર્કિંગ થતું જાય છે. તો એ બધું જ એક નેટવર્કના માધ્યમથી વર્કિંગ થતું જાય છે. આપણો પર્સનલી ડેટા છે એ અલગ અલગ સર્વર બેઝ અલગ અલગ વેબસાઇટની અંદરમાં સ્ટોર હોય છે. જે હેકરો હોય છે, જે ડેટા ચોરી કરતા હોય છે, ત્યાં જે દરમિયાન ડેટા કોમ્યુનિકેશન થતો હોય, જે જગ્યાએ ડેટા સ્ટોર થતો હોય એ દરમિયાન એ જગ્યા પરથી ડેટા હેકિંગ કરીને ચોરી કરતા હોય છે એઝ એ સોફ્ટવેર પાયરેસી. પણ અહીંયા જે વાત આપણે ડિસ્કશન કરી છે એ સોફ્ટવેર પાયરેસીની વાત છે, કોઈ ડેટા પાયરેસીની વાત કરતા છીએ નહીં. કે માર્કેટની અંદર અત્યારે ઘણા બધા પ્રકારના સોફ્ટવેર છે. આજે કોઈ પર્સને લાયસન્સ વર્ઝન લીધું છે, સમટાઈમ્સ આફ્ટર ઈ સેમ ટુ સેમ સોફ્ટવેર માર્કેટની અંદરમાં કોપીરાઇટ્સના માધ્યમથી બીજા યુઝર પાસે પહોંચી જતો હોય છે. તો આ થયું એક પ્રકારનો સોફ્ટવેર પાયરેસી કે ડુપ્લિકેટ બેઝ ઉપર સોફ્ટવેરની ચોરી કરવી. તો એની અંદરમાં જઈએ વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ આપણે વોટ ઇઝ સોફ્ટવેર પાયરેસી તો એના રિલેટેડ ડિસ્કશન કરીએ. સોફ્ટવેર પાયરેસી ઇઝ અનઓથોરાઇઝ્ડ કોપી ઓફ સોફ્ટવેર. સોફ્ટવેર પાયરેસી શું છે? અનઓથોરાઇઝ્ડ કોપી ઓફ સોફ્ટવેર. જે ઓથોરાઇઝ સોફ્ટવેર નહીં પણ કેવો સોફ્ટવેર? અનઓથોરાઇઝ એઝ એ કે ડુપ્લિકેટ સોફ્ટવેર આપણે કહી શકીશું. ડુપ્લિકેટ સોફ્ટવેરની કોપી હોય છે. અત્યારે મોસ્ટ ઓફ યુઝરો જે છે, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે, મોસ્ટ ઓફ યુઝરો છે, મોસ્ટ ઓફ કંપનીઝ છે, મોસ્ટ ઓફ જે રિલેટેડ અત્યારના સમયની અંદર ડિફરન્શિયલ ઓર્ગેનાઇઝેશન છે, બધા જ જે છે જે સોફ્ટવેરો યુઝ કરે છે અત્યારે કેવા સોફ્ટવેરો હોય છે સ્ટુડન્ટ મિત્રો? અનઓથોરાઇઝ સોફ્ટવેર હોય છે. આપણે પણ બધા યુઝ કરતા હોઈએ છીએ જે સોફ્ટવેર મોસ્ટ ઓફ અનઓથોરાઇઝ સોફ્ટવેર હોય છે. એટલે એને એક પ્રકારે સોફ્ટવેર પાયરેસી તરીકે આપણે કહી શકીએ છીએ. ઇન સમ કન્ટ્રી લીગલ પ્રોટેક્શન ફોર સોફ્ટવેર ઇઝ નોન એક્ઝિસ્ટ. ઘણી બધી કંપની ટ્રાય કરતી હોય છે જે પ્રોટેક્શન આપવા માટે. ઘણી બધી કંપની છે એની અંદર સફળ થતી હોતી નથી. જે રિલેટેડ સોફ્ટવેર પાયરેસીનું વર્કિંગ છે એ કન્ટ્રીની અંદર ઘણી બધી મોસ્ટ ઓફ કન્ટ્રી આપણે એવું કોઈ અત્યારે લિસ્ટ એવું આપી શકીએ નહીં કે આ કન્ટ્રીની અંદર સોફ્ટવેર પાયરેસી રિલેટેડ સોફ્ટવેર છે નહીં. એ ટુ ઝેડ કંપનીની અંદર એ ટુ ઝેડ કન્ટ્રીની અંદરમાં અત્યારે સોફ્ટવેર પાયરેસી જોવા મળે, ડુપ્લિકેટ સોફ્ટવેરો જોવા મળતા હોય છે. In some areas the rate of unauthorized copy is believed to be excess of 99%. ક્યાં લગીની વાત હે મિત્રો? ઘણા બધા તો એરિયા એવા છે કે એની અંદરમાં 99% ડુપ્લિકેટ સોફ્ટવેર હોય છે, અનઓથોરાઇઝ્ડ સોફ્ટવેર હોય છે, ચોરી કરેલા જ સોફ્ટવેર હોય છે કે જે કોપીરાઇટ સોફ્ટવેર કહી શકાય નહીં. સોફ્ટવેર પાયરેસી આમ સોફ્ટવેર કંપની એઝ વેલ એઝ એન્ડ યુઝર. સોફ્ટવેર પાયરેસીથી કેને નુકસાન થતું હોય છે, કેને આમ મીન્સ નુકસાન. તો જે કંપનીએ સોફ્ટવેર ડેવલપ કર્યો હોય છે માર્કેટની અંદર લોન્ચ કરવા માટે તો એને પણ નુકસાન જ છે. કારણ કે એ કંપની લોન્ચ કરે અને સમટાઈમ્સની અંદર અનઓથોરાઇઝ જે સોફ્ટવેર માર્કેટની અંદર ફરતો હોય તો એ કંપની પાસેથી કોઈ યુઝર કે કોઈ ઓર્ગેનાઇઝેશન સોફ્ટવેર પરચેસ કરશે નહીં. એઝ વેલ એઝ યુઝર પણ કીધું છે કોઈ યુઝરે લાયસન્સ વર્ઝન સોફ્ટવેર બનાવરાયો છે એ જ સોફ્ટવેર સમટાઈમ્સ આફ્ટર થોડાક સમય પછી જ તરત ડુપ્લિકેટ માર્કેટની અંદરમાં જોવા મળે તો એ યુઝરને પણ નુકસાન થતું જોવા મળે છે. Software is so easy to duplicate and because the copy is exactly same as original. કે સોફ્ટવેરની જે ડુપ્લિકેટ સોફ્ટવેર તૈયાર કરો ઇઝીલી અત્યારે થઈ જાય છે અને આ સોફ્ટવેર ડુપ્લિકેટ તૈયાર થાય છે ડેવલપરના માધ્યમથી જ તૈયાર થતા જોવા મળે છે અથવા અનોધર હેકરના માધ્યમથી તૈયાર થતા જોવા મળે છે. પણ ડુપ્લિકેટ અને ઓરિજિનલ વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે એ હોતો નથી. એઝ એ સેમ બંને જોવા મળતા હોય છે. A program that reflect many years of effort by team of software developer કે એક પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે એ ડેવલપિંગ ટીમ અને કંપનીએ ઘણા વર્ષો છે એ પ્રોજેક્ટ બનાવવામાં
બગાડ્યા હોય છે, ઘણા વર્ષો છે એ વિતાવ્યા હોય છે કે પરફેક્ટ સિસ્ટમ ડેવલપમેન્ટ કરવા માટે. એન્ડ લાર્જ ઇન્વેસ્ટમેન્ટ ઇન મની, અને હજારો રૂપિયાનું, લાખો રૂપિયાનું, કરોડો રૂપિયાનું, હું એવું તો કહું છું કે એક પ્રોજેક્ટ પાછળ સમટાઈમ્સ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. ટેક્સ ઓનલી સેકન્ડ ટુ કોપી, એવું કહેવામાં આવે છે કે ડેવલપરે વર્ષો સુધી એક પ્રોજેક્ટ પાછળ એને સમય આપ્યો હોય છે, ઇન્વેસ્ટમેન્ટે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોય છે એક પ્રોજેક્ટ બનાવવામાં, અને એ સેકન્ડ વારની અંદરમાં જ એ ડુપ્લિકેટ કોપી માર્કેટની અંદરમાં ફરવા માંડે છે. તો આમાં નુકસાન ડેવલપર અને ઇન્વેસ્ટમેન્ટને ઘણું બધું થતું જોવા મળે છે. The reason for unauthorized software copy are result of complete careless lack of awareness of law. કે કોપીરાઇટ સોફ્ટવેર માર્કેટની અંદર ફરે છે ઓનલી ફોર 2 પોઈન્ટ, કેરલેસનેસ એન્ડ સેકન્ડ લેક ઓફ અવેરનેસ ઓફ લો, જે લોના કાયદાકીય મુજબ જાણતા નથી, અજાણ છે, એટલા માટે ડુપ્લિકેટ વર્ઝન તૈયાર કરી નાખે છે, ડુપ્લિકેટ કોપી તૈયાર કરે છે અને એને માર્કેટની અંદર શેર કરે છે. આ કારણે, કેરલેસના કારણે એન્ડ અવેરનેસ ઓફ ધ લોના કારણે માર્કેટની અંદર અત્યારે આપણે કહી શકાય કે પાયરેસી ઓફ સોફ્ટવેર ઘણા બધા જોવા મળે છે, અને ઘણા બધા યુઝરો, ઘણા બધા પર પર્સન, ઓર્ગેનાઇઝેશન, કંપનીઝ એ સોફ્ટવેરનો યુઝ કરતી જોવા મળે છે. ત્યાર પછી ડિફરન્શિયલ ટાઈપ્સ ઓફ સોફ્ટવેર પાયરેસી, અલગ અલગ સોફ્ટવેર પાયરેસીના ટાઈપ્સ છે, જે રિલેટેડ ફર્સ્ટ ટાઈપ્સ એની અંદર જોઈએ તો હાર્ડ ડિસ્ક લોડિંગ છે, ત્યાર પછી સેકન્ડ ટાઈપ્સ છે સોફ્ટ લિફ્ટિંગ, થર્ડ ટાઈપ્સ છે સોફ્ટવેર ફોર્જ, નેક્સ્ટ ટાઈપ છે બુલેટિન બોર્ડ પાયરેસી, ત્યાર પછી છે સોફ્ટવેર રેન્ટલ. આ જે છે આ દરેક જે ટાઈપ્સ છે જે સોફ્ટવેર પાયરેસીના. તો વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ છે હાર્ડ ડિસ્ક લોડિંગ. હાર્ડ ડિસ્ક લોડિંગ સોફ્ટવેર પાયરેસી ટાઈપ્સ રિલેટેડ. Computer dealer install unauthorized software onto the hard disk of personal computer. કે કોઈ પણ પ્રકારનો કોમ્પ્યુટર ડીલર હોય છે એ કોઈ પણ પર્સનને એની સિસ્ટમની અંદર અનઓથોરાઇઝ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દે. એ પર પર્સનલ કોઈ પણ યુઝર પોતાની રીતે ઇન્સ્ટોલ નથી કરી શકતો. શું કામ? તો કે એની પાસે ફેક કી હોય છે. કોઈ પણ કોમ્પ્યુટર ડીલર છે એ અનઓથોરાઇઝ સોફ્ટવેર છે, કોઈ પણ હેક કરેલી કીના માધ્યમથી કોઈ પણ પર્સનના કોમ્પ્યુટરની અંદરમાં એ સિસ્ટમની અંદર અનઓથોરાઇઝ સોફ્ટવેર છે એ ઇન્સ્ટોલેશન કરી આપે છે. ધીસ ડીલર ડુ નોટ પ્રોવાઇડ ઓરિજિનલ ડિસ્ક. જે આ કોમ્પ્યુટર ડીલર હોય છે એ ઓરિજિનલ ડિસ્ક પ્રોવાઇડેડ કરતો હોતો નથી. કોઈ પણ પર્સનને ઓરિજિનલ ડિસ્ક પ્રોવાઇડેડ થતી નથી. ડોક્યુમેન્ટેશન ઓર ધ એન્ડ યુઝર લાઇસન્સ એગ્રીમેન્ટ ધેટ કમ વિથ લીગલ મેટ કોપી ઓફ ધ પ્રોડક્ટ. કે જે સિસ્ટમ રિલેટેડ એને ઇન્સ્ટોલેશન કરી દેવામાં આવેલું છે, પ્રોજેક્ટ રિલેટેડ ઇન્સ્ટોલમેન્ટ કરી દેવામાં આવેલ છે, એના રિલેટેડ ઓરિજિનલ ડિસ્ક પ્રોવાઇડેડ નથી કરી શકતા, એના રિલેટેડ કંઈ પ્રોપર ડોક્યુમેન્ટેશન નથી હોતું, કોઈ લાયસન્સ એગ્રીમેન્ટ નથી હોતો. એક પ્રકારે એવું જ કહી શકીએ છીએ કે ફેક સોફ્ટવેર છે ઇનલીગલ બેઝ ઉપર એ કોઈ પણ યુઝરની સિસ્ટમની અંદર ઇન્સ્ટોલમેન્ટ કોઈ પણ કોમ્પ્યુટર ડીલર કરી આપે છે. એને ક્યાંના ટાઈપ્સ તરીકે ઓળખવામાં આવે છે? હાર્ડ ડિસ્ક લોડિંગ સોફ્ટવેર પાયરેસી ટાઈપ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ સોફ્ટ લિફ્ટિંગ. નેક્સ્ટ ટાઈપ્સ છે સોફ્ટ લિફ્ટિંગ. This occur within organization also called soft lifting. When extra copy are made within an organization for employee to use in the office or to take home. સોફ્ટ લિફ્ટિંગ એટલે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશને પોતાના માટે કોઈ પણ સોફ્ટવેર બનાવેલો હોય છે તો એ સોફ્ટવેરની અનધર કોપી કોઈ પણ સિસ્ટમની અંદર સ્ટોર રાખેલી હોય છે. તો એ કોપી રાઇટ્સ સમ યુઝરને પ્રોવાઇડેડ કરે ઓફિસની અંદર યુઝ કરવા માટે, અથવા એ પોતાની ઘરે જઈને યુઝ કરી શકે એટલા માટે. પણ એ જે ઓફિસના યુઝરો છે એ શું કરતા હોય છે કે જે એને કોપી આપેલી છે, સોફ્ટવેરની કોપી યુઝ કરવા માટે આપેલી છે, એ અનધર પર્સનને આપી દેતા હોય છે. થોડાક પૈસાની અંદર, થોડાક રૂપિયાની અંદરમાં એ કોઈ પણ સેકન્ડ પર્સનને વેચી દેતા હોય છે. એ દરમિયાન એ સોફ્ટ કોપી માર્કેટની અંદર ફરવા માંડતી હોય છે. તો એને શું કહેવામાં આવે છે? સોફ્ટ લિફ્ટિંગ તરીકે
ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ છે સોફ્ટવેર ફોર્જ. સોફ્ટવેર ફોર્જ ઇઝ ધ ઇલીગલ સેલ ઓફ કોપીરાઇટ સોફ્ટવેર. ઇલીગલ સેલ, કોપીરાઇટ સોફ્ટવેરને અનલીગલ રીતે માર્કેટની અંદરમાં વેચવો, એને કયા ટાઈપ્સ તરીકે સોફ્ટવેર પાયરેસીની અંદર ઓળખવામાં આવે છે? સોફ્ટવેર ફોર્જ. લીગલ નથી, ઇનલીગલ બેઝ ઉપર લાયસન્સ વર્ઝનને ડુપ્લિકેટ વર્ઝન કરીને વેચે છે જે સોફ્ટવેર ફોર્જ. ત્યાર પછી નેક્સ્ટ છે બુલેટિન બોર્ડ પાયરેસી. ડાઉનલોડિંગ કોપીરાઇટ સોફ્ટવેર ટુ યુઝર કનેક્ટેડ બાય મોડેમ ટુ એન ઇલેક્ટ્રોનિક બુલેટિન બોર્ડ ઇઝ અનધર ફોર્મ પાયરેસી. કે જે કોપીરાઇટ સોફ્ટવેર પોતાના બેઝ ઉપર પોતાની આવડત પોઈન્ટ ઉપરથી હેક કરીને ડાઉનલોડ કરી લે છે એન્ડ અનધર કોઈ પણ યુઝરને ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન નહીં પણ અનધર કોઈ પણ મોડેમના માધ્યમથી ઇલેક્ટ્રોનિક બુલેટિન બોર્ડના માધ્યમથી એ ડેટા છે એ અનધર યુઝર સુધી પહોંચાડે છે. અનધર બુલેટિન બોર્ડ એટલે કે ઈમેલના માધ્યમથી જે કોમ્યુનિકેશન માટે જે અત્યારે એપ્લિકેશનનો યુઝ થાય છે, ફેસ ટુ ફેસ મળતા નથી પણ કોઈ પણ પ્રકારના જે કોમ્યુનિકેશનના માધ્યમથી ડેટા એની કોમ્યુનિકેશન કરી આપે છે. ત્યાર પછી સોફ્ટવેર રેન્ટર. ધ કસ્ટમર પે રેન્ટ એન્ડ ટેક ધ પ્રોડક્ટ ફોર એ લિમિટેડ પીરિયડ ટાઈમ. કે હેક કરેલો જ સોફ્ટવેર હોય, ડુપ્લિકેટેડ સોફ્ટવેર હોય પણ એને પણ રેન્ટ ઉપર અમુક હેકરો, અમુક જે સોફ્ટવેર પાયરેસી કરનાર યુઝરો એ બધા જે છે સમટાઈમ્સ રેન્ટ ઉપર કોઈ પણ સોફ્ટવેર વાપરવા આપતા હોય છે. સામેવાળા પર્સનને શેના રિલેટેડ રિક્વાયરમેન્ટ છે, કેટલો ટાઈમ રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે રેન્ટ ઉપર સોફ્ટવેર અત્યારે આપતા હોય છે. કોઈ પણ પર્સન આવીને કહે કે મારે 1 મંથ માટે એક સોફ્ટવેર જોઈએ છે આને રિલેટેડ, તો એની પાસે હોય તો 1 મહિના માટે એ સોફ્ટવેર પ્રોવાઇડેડ કરે. એની અંદર ટાઈમ શેડ્યુલ સેટ હોય, જે ડેમો બેઝ સોફ્ટવેર પણ તમે એને કહી શકો. એનો ટાઈમ પીરિયડ કેવો હોય છે? શોર્ટ હોય છે. એ જેવો ટાઈમ પીરિયડ કમ્પ્લીટેડ થાય એટલે સોફ્ટવેર ઓટોમેટિકલી લોક થઈ જતું હોય છે. એટલે અનધર ઓલો યુઝર છે એ સોફ્ટવેરનો યુઝ કરી શકતા હોતા નથી. એટલે આ પ્રકારે સોફ્ટવેર પાયરેસીનું વર્કિંગ અત્યારે માર્કેટની અંદરમાં થતું જોવા મળે છે. જે અલગ અલગ પ્રકારે સોફ્ટવેર પાયરેસીનું વર્કિંગ છે. મોસ્ટ ઓફ ઓલ ઓવર વર્લ્ડની અંદર મેક્સિમમ પબ્લિક જે છે એ સોફ્ટવેર પાયરેસીનું વર્કિંગ કરે છે. મે બી યુ એન્ડ મી. બટ જે રિલેટેડ જે પરફેક્ટ છે એ હું તમારી સામે પ્રેઝન્ટેશન કરવાની ટ્રાય કરું છું કે સોફ્ટવેર પાયરેસી એટલે એક પ્રકારે ચોરી કરેલો સોફ્ટવેર. તો કે ડિફરન્શિયલ ટાઈપ્સ ઓફ સોફ્ટવેર પાયરેસી અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે. હાર્ડ ડિસ્ક લોડિંગ, સોફ્ટ લિફ્ટિંગ, સોફ્ટવેર ફોર્જ, બુલેટિન બોર્ડ પાયરેસી અને લાસ્ટની અંદર સોફ્ટવેર રેન્ટ. આ દરેક પ્રકાર જે છે સોફ્ટવેર પાયરેસીના જે અલગ અલગ ડિફરન્શિયલ ટાઈપ, ઇઝીલી સિમ્પલ ટાઈપ્સ છે જે નોર્મલી તમે રીડ કરો તો પણ સમજાઈ જાય. તો દરેક ટાઈપ્સ આપણે 1 બાય 1 સોફ્ટવેર પાયરેસી રિલેટેડ ડિસ્કશન કરીએ. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કન્સેપ્ટ ઓફ ફ્રીવેર, શેરવેર એન્ડ લાયસન્સ ટૂલ. કે માર્કેટની અંદર અલગ અલગ પ્રકારે સોફ્ટવેર અત્યારે મળતા હોય છે, જે પરચેસ કરવાના થતા હોય છે. એના રિલેટેડ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરશું. તો આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો મળશું ત્યારે આપણે જે પોઈન્ટ છે કન્સેપ્ટ ઓફ ફ્રીવેર, શેરવેર એન્ડ લાયસન્સ ટૂલ એના રિલેટેડ ડિસ્કશન અવશ્ય કરશું. તો આજનો લેક્ચર હું અહીંયા મારો સમાપ્ત કરું છું. અસ્તુ.